સુરતના કરચેલિયામાં છેડતી કરનાર ઝડપાયો છે। પોલીસે આરોપી કિશન ચૌધરીની ધરપકડ કરી, જેમાં છેડતી બાદ મામલો તંગ બન્યા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી। ગ્રામજનોએ આરોપીની દુકાનમાં તોડફોડ કરી અને તોડફોડ કર્યા બાદ આગચંપી પણ કરાઈ હતી। ફરિયાદના પગલે પીઆઈએ સમાધાનની ભૂમિકા નિભાવી, જેના કારણે ગ્રામજનોનો રોષ વધુ ભભૂકી ઉઠ્યો હતો। આરોપી સગીરાના પરિવાર વચ્ચે સમાધાન પણ પીઆઈએ કરાવ્યું હતું। પીઆઈની ભૂમિકાથી મામલો વધુ તંગ બન્યો। આખરે જિલ્લા પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત કર્યો। ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। દુકાને પેન્સિલ લેવા ગયેલી જે સગીરા હતી તેની છેડતી આ દુકાનદારે કરી હતી। મહુવાના કરચલિયા ગામમાં આજે સવારે એક નાબાલિગ દીકરીની છેડતીનો બનાવ પોલીસને ધ્યાને આવેલો। ફરિયાદી કરવા માટે આવેલા, પણ ફરિયાદ કરવા માંગતા નહીં હોય અને સરપંચે એમને સમજાવી અને ફરિયાદ કરવા માટે બોલાવેલા। મિલવાઇલ ગામ લોકો ભેગા થઈ ગયેલા અને ગામ લોકોએ સામેવાળાની જે દુકાન છે એ દુકાનની અંદર થોડો સામાન કાઢીને તોડફોડ કરેલી, સામાન સળગાવેલો। પોલીસ આવી ગઈ છે ઘટના સ્થળે, અમે પણ ઘટના સ્થળે આવી ગયેલા। અત્યારે ગામમાં માહોલ બિલકુલ શાંતિનો છે, ફરિયાદ લેવાઈ રહી છે અને આરોપી ઓલરેડી પોલીસે હસ્તગત કરી લીધેલો છે। અત્યારે પોલીસ પાસે જ છે આરોપી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। તો સગીરાની છેડતી કરી તો પછી ધરપકડ કેમ ન કરવામાં આવી? શા માટે પીઆઈએ એવું કહ્યું કે પરિવાર અને આરોપીના પરિવાર વચ્ચે સમાધાન થઈ ગયું છે? અહીંયા સીસીટીવી જોવામાં આવ્યા સરપંચ દ્વારા, માતા દ્વારા, તેના કાકા દ્વારા સગીરાના। તેમ છતાં જ્યારે પીઆઈને એવી ફરજ પડવી જોઈએ કે તરત જ એફઆઈઆર નોંધીને આરોપીની ધરપકડ કરવી જોઈએ, પરંતુ અહીંયા તો ક્યાંક તે માતાને વિશ્વાસમાં લઈને અને સમાધાન કરાવી દીધું। ત્યારબાદ માતા પોતાના ઘરે પણ આવી ગઈ, પરંતુ જ્યારે સરપંચને ખ્યાલ આવ્યો કે આ પ્રકારની ઘટના બની છે, આગેવાનોએ જ્યારે હસ્તગત કર્યું ત્યારે ગ્રામજનો રોષે ભરાયા। કારણ કે જો આરોપી આજે છોડી દેવામાં આવત તો પછી ગામની લોકો કેવી રીતે સુરક્ષિત રહેશે? એક બાળકી જે છે પેન્સિલ લેવા જાય છે, સગીર વયની યુવતી, અને તેની છેડતી કરે છે આ નરાધમ।